નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો એપિસોડ નંબર 15. કરંટ અફેર્સ ઉપર આપણે દર અઠવાડિયે એક લેક્ચર મૂકીએ છીએ અને જે વિદ્યાર્થીઓને એવી ગણતરી હોય કે છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર્સ ભણી લેવું છે તો અગાઉના 14 એપિસોડ જોઈ શકશે. આપણી એક એપ્લિકેશન પણ છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની. આ એપ્લિકેશનમાં ડેઇલી બેઝિસ ઉપર આપણે 2 ટેસ્ટ મૂકીએ છીએ. એક કરંટ અફેર્સ ઉપર આધારિત હોય છે અને બીજી પૂછાયેલા પ્રશ્નો પર આધારિત હોય છે. તો જે વિદ્યાર્થીઓને ડેઇલી બેઝિસ ઉપર ટેસ્ટ આપવી હોય અથવા અલગ અલગ પ્રકારના સ્ટડી મટીરિયલ્સ જોવા હોય અથવા મોક ટેસ્ટ આપવી હોય એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે, નિયમિતપણે ઉપયોગ કરી શકશે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશન છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાવનગરમાં એક પીએસઆઈની બેચ શરૂ થયેલી છે. પીએસઆઈની બેચ જે ભાવનગરમાં શરૂ થયેલી છે એનો સમય રહેલો છે 1 વાગ્યાથી લઈ અને 3:30 વાગ્યા સુધીનો. એક સ્પેશિયલી કોન્સ્ટેબલની બેચ આપણે સ્ટાર્ટ કરેલી છે જેનો સમય સાંજે 6 થી લઈ અને 8 વાગ્યા સુધીનો છે. અને એ જ રીતે આગામી 4 જાન્યુઆરી 2024થી આપણે એક નવી બેચ સ્ટાર્ટ કરીએ છીએ જે જનરલ બેચ હશે અને જનરલ બેચનો સમય રહેશે સવારે 8 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધીનો સમય રહેશે. તો ભાવનગરમાં 3 બેચ, જેમાં એક પીએસઆઈ, કોન્સ્ટેબલ અને આગામી સમયની અંદર શરૂ થશે જનરલ બેચ. એ જ રીતે વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગરની અંદર જાન્યુઆરી 2024માં એક જીપીએસસીની સ્પેશિયલ બેચ સ્ટાર્ટ થાય છે, એક પીએસઆઈની સ્પેશિયલ બેચ સ્ટાર્ટ થાય છે અને એક જનરલ બેચ શરૂ થઈ રહી છે. તો જે વિદ્યાર્થીઓને રસ રુચિ હોય અને વધુ વિગત મેળવવી હોય તો એકેડમીના નંબર ઉપર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકશે. ત્યાર પછી આપણે અલગ અલગ પ્રકારની મેટરને સ્ટાર્ટ કરીએ, જેમાં આપણી પાસે સૌથી પહેલા મેટર આવે છે કચ્છ રણોત્સવ 2023. ગુજરાત સરકાર 2006થી નિયમિતપણે દર વર્ષે કચ્છ રણોત્સવનું આયોજન કરતી આવે છે. કચ્છની અંદર સફેદ રણપટ જે રહેલો છે ત્યાં આગળ વિવિધ પ્રકારની એક્ટિવિટીનું આયોજન થાય છે. તમે રણોત્સવની અંદર જશો તો ખ્યાલ આવશે કે ત્યાં ઊંટ ગાડી તમને દેખાશે, ત્યાર પછી ઊંટ દેખાશે, ઊંટની સવારી તમે માણી શકશો, ત્યાર પછી ત્યાં ખાણીપીણીની વ્યવસ્થા હોય છે અને એ જ રીતે ત્યાં આગળ રાત્રિ પડે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હોય છે. ગરબાનું આયોજન હોય છે, ત્યાં આગળ સાઉન્ડ અને લાઇટ માટેના શો હોય છે. ત્યાર પછી થોડી એડવેન્ચર પ્રકારની એક્ટિવિટી પણ હવે તો સ્ટાર્ટ થયેલી છે અને સરસ મજાની કચ્છની ચા પણ ત્યાં રહેલી હોય છે. તો કચ્છ રણોત્સવ 2006થી શરૂ થયેલો છે અને આ વર્ષે આપણે વાત કરીએ તો નવેમ્બર મહિનાની 10 તારીખથી રણોત્સવ શરૂ થઈ ચૂકેલો છે, જે 25 ફેબ્રુઆરી 2024 સુધી શરૂ રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે કચ્છ રણોત્સવની વાત થતી હોય તો ધોરડો ગામ આપણને યાદ આવવું પડે. ધોરડો ગામ નજીક આ કચ્છ રણોત્સવનું આયોજન થતું હોય છે. ધોરડો ગામ કમ્પ્લીટ થાય ત્યાર પછી રણપટ એકદમ શરૂ થઈ જાય છે. ધોરડો ગામ આપણને એટલા માટે પણ યાદ આવવું પડે કારણ કે થોડા સમય પહેલા કરંટમાં હતું, એક સંસ્થા રહેલી છે જેનું નામ છે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, જેની એક મિટિંગ યોજાય છે ઉઝબેકિસ્તાન નામના દેશની અંદર. એક શહેર છે સમરકંદ નામનું શહેર છે. આ શહેરની અંદર મિટિંગ યોજાય છે જેમાં એક ડિસિઝન લે છે કે કચ્છના ધોરડો ગામને શ્રેષ્ઠ પર્યટન ગામનો દરજ્જો આપવામાં આવે છે. ધોરડો ગામને શ્રેષ્ઠ પર્યટન ગામનો દરજ્જો મળ્યો એનાથી ફાયદો તો છે. એને ફાયદો એ છે કે દેશ વિદેશના જે પ્રવાસીઓ હશે એના માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે અને આકર્ષણનું કેન્દ્ર એ રીતે બનશે કે હા, આ ગામને શ્રેષ્ઠ પર્યટન ગામનો દરજ્જો મળ્યો તો આપણે એક કામ કરીએ, પ્રવાસ ત્યાં કરીએ અને ધોરડો ગામ આવશે, કચ્છ રણોત્સવની અંદર મુલાકાત લેશે અને બહારથી આવતા વ્યક્તિ રણોત્સવ માત્ર જોઈને જતા ન રહે પરંતુ કચ્છની અંદર બાકીના જે અગત્યના પ્લેસીસ હોય ત્યાં પણ જોવા માટે જશે. એના કારણે શું થશે તો કે જે અત્યાર સુધી કચ્છના રણની અંદર કોઈ જતું નહોતું 2006 સુધી, તો ત્યાં એક આર્થિક બાબતોનું સારું એક કેન્દ્ર પણ આપણે ગણી શકીએ. ત્યાં આગળ આસપાસના લોકોની રોજગારી પણ સારી ડેવલપ થાય છે, અર્થવ્યવસ્થાનું રોટેશન પણ સારું ચાલે છે. તો ધોરડો ગામને અત્યારે શ્રેષ્ઠ પર્યટન ગામનો જે દરજ્જો આપ્યો એ તો વિગત આપણે યાદ રાખીએ. સાથે જે સંસ્થાએ આ દરજ્જો આપ્યો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, તો એની સ્થાપના થયેલી હોય છે 1 નવેમ્બર 1975ના રોજ અને એનું વડું મથક આવેલું છે સ્પેનના મેડ્રિડ ખાતે. એ પણ વિગત આપણે યાદ રાખીએ. ત્યાર પછી જ્યારે આપણે ગુજરાત સાથે સંકળાયેલી મેટર જોઈએ છીએ ત્યારે આ પણ અત્યારે હાલમાં ફરી પર ચર્ચામાં આવ્યું છે ખેલ મહાકુંભ 2.0. આ મેટર આપણે અગાઉ લીધેલી હતી અને ક્યારે લીધી હતી? જ્યારે એના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ હતી એ સમયે 2010થી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવેલો છે. 2010થી બાળકોથી માંડી યુવાનોથી માંડી અને મોટી ઉંમરના વ્યક્તિઓ હોય એ પણ રમતગમતની અંદર ભાગ લઈ શકે, રજિસ્ટ્રેશન કરાવી શકે. આ વખતે 2023ની અંદર રજિસ્ટ્રેશનનો આંકડો 66 લાખને પાર થયેલો છે
અને એટલા માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે આખું વર્ષ દરમિયાન અમે ખેલ મહાકુંભ હવેથી શરૂ રાખશું. ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. 28 ડિસેમ્બરથી રમતગમતનું આયોજન થઈ ચૂકેલું છે. આ વખતેની જે થીમ રહેલી છે એ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકશે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત, આ એની થીમ છે જે આપણે યાદ રાખવાની છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત. 39 વિવિધ પ્રકારની રમતોનું આયોજન થયેલું છે, જેમાં સેપક ટકરાવ છે, વુડબોલ છે, ત્યાર પછી બીચ હેન્ડબોલ છે અને બીચ વોલીબોલ છે. આ 4 એવી ગેમ છે કે જેને આ વખતે એડ કરવામાં આવેલી છે. તો દોસ્તો આપણે નાનકડી મેટર છે પણ તેમ છતાં પરીક્ષામાં કામ લાગી શકે એ પ્રકારની મેટર છે. એના પછી અગત્યની એક મેટર આવે છે જે આપણને પૂછાઈ શકશે. મેટર એ પ્રકારની છે કે ભારત નજીક એક માલવાહક જહાજ ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવેલો છે. તો જે પહેલા સમુદ્રી લૂંટેરાઓ જોવા મળતા અને એટેક કરી દેતા અને લૂંટફાટ મચાવતા, તો એ પ્રકાર અત્યારે એક એટેક થઈ ગયો છે. પણ હા, કોઈ ચોરી કે લૂંટફાટ થઈ નથી, કોઈ જાનમાલને નુકસાન નથી થયું, પરંતુ હા ભારતની સિક્યુરિટીને કન્સર્ન તો જરૂર રહેલો છે એમાં. અને એટલા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એવું કીધેલું છે કે જે એટેક કરનાર ગમે ત્યાં હશે, પાતાળમાં હશે, તો એને અમે શોધી લેશું. તો આખી મેટર સમજીએ આપણે. મેટર એ પ્રકારની રહેલી છે કે 23 ડિસેમ્બર 2023ના રોજ, અને જ્યારે આપણે 23 ડિસેમ્બર વાંચીએ તો મને યાદ આવે કે 23 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે. આપણા જે એક વડાપ્રધાન થઈ ગયા ચૌધરી ચરણસિંહ, જે ઉત્તર પ્રદેશના નેતા હતા અને કિસાન પરિવારને બિલોંગ કરતા, તો ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ 23 ડિસેમ્બર, જેને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ખેડૂત દિવસ. અને એમનું જે સમાધિ સ્થળ છે એ પણ છે કિસાન ઘાટ. તો 23 ડિસેમ્બર 2023ના રોજ સાઉદી અરેબિયાથી એક માલવાહક જહાજ નીકળે છે, જેમાં કોઈ પેસેન્જર નથી, માત્ર માલ સામાન ભરેલો છે. અને ત્યાં આગળ પેસેન્જર ન હોય, ક્રૂ મેમ્બર હોય, જે ત્યાં આગળ મતલબ સર્વિસ કરતા હોય છે એમ. તો સાઉદી અરેબિયાથી એક માલવાહક જહાજ નીકળે છે અને ભારતના મેંગલોર સુધી જવાનું હોય છે. અને ગુજરાતના વેરાવળથી 370 કિલોમીટર દૂર હતું ત્યારે એની ઉપર ડ્રોનથી એટેક થઈ જાય છે. અને એ જહાજનું નામ છે MV કેમ પ્લુટો કરીને એ જહાજ છે. તો આપણે નકશાની અંદર જોવાનો પ્રયાસ કરીએ તો વેરાવળથી 370 કિલોમીટર દૂર નજીક જ્યારે આ ગામ હોય છે ત્યાંની ઉપર એટેક થઈ જાય છે. તો અહીંયા આગળ આપણે એ સમજવાનું છે કે એક તો આ MV કેમ પ્લુટો નામનું જહાજ છે અને એક બીજું પણ જહાજ છે જેનું નામ છે સાંઈબાબા. તો આ જે બીજું જહાજ રહેલું છે એનું નામ છે સાંઈબાબા અને એના ઉપર પણ એટેક કરવામાં આવેલો હોય છે. હવે આ જે સાંઈબાબા છે નામનું જે MV સાંઈબાબા, એની ઉપર એટેક કઈ જગ્યાએ થાય છે? એની ઉપર એટેક થાય છે જે લાલ સમુદ્ર છે ત્યાં આગળ એના ઉપર એટેક થાય છે. રેડ સી ની અંદર એની ઉપર એટેક થાય છે. તો એક જહાજ જેની ઉપર ગુજરાતના દરિયા કિનારાથી નજીક અને બીજું જહાજ જેની ઉપર લાલ સમુદ્રની અંદર એટેક કરવામાં આવે છે. સમગ્ર મેટર આપણે સમજીએ કે જે પહેલું જહાજ આપણે વાત કરી MV કેમ પ્લુટો, એ જાપાની કંપનીનું છે. એક ડચ કંપની એને ચલાવે છે, એને ઓપરેટ કરે છે. અને જેના ઉપર લાઇબ્રેરિયાનો ધ્વજ રહેલો હતો, મતલબ કે ભારતનું જહાજ નહોતું, ભારતની કંપની નહોતું, ભારત એનું સંચાલન નહોતું કરતું, પરંતુ હા એ મેંગલોર સુધી આવતું હતું, એ ભારતનું પ્લેસ હતું. અને બીજું કે એમાં જે ક્રૂ મેમ્બર હતા એની અંદર 20 ભારતીય હતા અને એક વિયેતનામના વ્યક્તિ હતા. અને બીજું જે જહાજની આપણે વાત કરી જેનું નામ રહેલું છે MV સાંઈબાબા, તો MV સાંઈબાબા નામનું જહાજ કે જે ગેબોનની કંપનીની માલિકીનું છે અને ભારતનો ધ્વજ એની ઉપર રહેલો હતો જેની ઉપર એટેક થાય છે. જોકે જ્યારે કેમ પ્લુટોની ઉપર એટેક થઈ જાય છે ભારતના મતલબ ગુજરાતના દરિયા કિનારાથી નજીક, એટલે એક વિક્રમ નામનું યુદ્ધ જહાજ છે તરત જ એમની નજીક હોય છે, એમને મેસેજ મળે છે, તરત જ એમને સિક્યુરિટી આપે છે અને એમને લઈ આવે છે મુંબઈના બંદરગાહ સુધી. તો અહીંયા આગળ આપણે વાત એ કરવાની છે કે આ જે એટેક આખો કરવામાં આવ્યો એ શા માટે કરવામાં આવ્યો? તો એ એટેક લૂંટફાટ માટે નહોતો કરાયેલો, પરંતુ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની ઉપર જે મતલબ યુદ્ધ શરૂ છે અત્યારે, ઇઝરાયલ પેલેસ્ટાઇનની ઉપર એટેક કરે છે, તો એનો વિરોધ દેખાડવાનો ભાગ છે. બીજી બાબત એ રહેલી છે કે એવું કહેવામાં આવે છે કે પેલેસ્ટાઇનની ઉપર જે રીતે ઇઝરાયલ એટેક કરે છે તો અમે આ રીતે મતલબ માલવાહક જહાજને પસાર તો નહીં થવા દઈએ, કેમ આ પ્રકારનો ઉદ્દેશ હશે. અને યમન નામના દેશની અંદર એક સંગઠન છે જેનું નામ છે હુથી. આ હુથી નામનું સંગઠને એટેક કર્યો હોય એ પ્રકારની અત્યારે શક્યતા દેખાડવામાં આવી રહી છે. નકશાની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આગળ સુએઝની નહેર રહેલી છે અને બની જવાથી ઘણો ફાયદો થયેલો છે કે પહેલાં જે ફરી અને આવવું પડતું હતું દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપથી જ આવવું પડતું હતું, એની જગ્યાએ અહીંથી આવી શકાય છે. તો આરબના કન્ટ્રીઝથી લઈ અને એશિયાના બાકીના દેશો સુધી માલ સામાનને પહોંચાડવા માટે એકદમ ટૂંકો રસ્તો માનવામાં આવે છે. તો આ રહેલો છે લાલ સમુદ્ર, આ ઓમાનની ખાડી છે અને ત્યાર પછી તમે ત્યાંથી બહાર નીકળો તો ભારતનો દરિયા કિનારો રહેલો છે.
તો આખી મેટર આપણે વાત કરી. અને સંરક્ષણ મંત્રાલય ભારત સરકાર એના માટે ખૂબ ગંભીર છે અને એટલા માટે થઈ અને આ પ્રકારના એટેક વધારે ન થાય જેના માટે થઈ અલગ અલગ પ્રકારના યુદ્ધ જહાજ પણ અત્યારે મૂકી દેવામાં આવેલા છે, જેની અંદર INS માર્મુગાવો, ત્યાર પછી INS કોચી અને INS કોલકાતાનો સમાવેશ થાય છે. આ યુદ્ધ જહાજ છે જે માલવાહક જહાજને હવેથી સિક્યુરિટી આપશે. ત્યાર પછી આપણે આગળની મેટર જોઈએ અને મેટર રહેલી છે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2023. દર વર્ષે રમતગમત મંત્રાલય તરફથી ખેલ પુરસ્કારની ઘોષણા કરવામાં આવતી હોય છે અને આ વખતે જેમની ઘોષણા કરવામાં આવેલી છે એને આપવામાં આવશે 9 જાન્યુઆરી 2024 થી. જે ખેલાડીઓને આ પુરસ્કાર આપવામાં આવશે એ 9 જાન્યુઆરીના દિવસે એમને આપવામાં આવશે. તો રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર દર વર્ષે ખેલાડીઓના ઉત્સાહને વધારવા માટે, એમને મોટિવેશન દેવા માટે ખૂબ જરૂરી પગલું માનવામાં આવે છે. અને જ્યારે આ ખેલ પુરસ્કાર આપવાના હોય છે એના માટે થઈ એક પેનલ અથવા તો એક સમિતિ બનાવવામાં આવે છે. આ વર્ષે 2023ની અંદર જે ખેલાડીઓની પસંદગી થઈ છે એના માટે સમિતિ બનાવેલી હતી પૂર્વ ન્યાયાધીશ AM ખાનવિલકરની અધ્યક્ષતામાં. તો કદાચ બની શકે કે નામ પૂછી નાખે વિધાનવાળા સવાલમાં. અને જે પુરસ્કાર આપવામાં આવે છે એ અલગ અલગ શ્રેણીઓમાં આપવામાં આવે છે. જેમ કે ભારતની અંદર રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ જે પુરસ્કાર હોય છે એ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. જો કે આની પહેલાનું નામ શું રહેલું હતું? રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, આ પ્રકારે નામ હતું. પરંતુ જ્યારે 2021ની અંદર ટોક્યો ખાતે ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું, ખરેખર 2020ની એ રમતગમત હતી, પરંતુ 2020માં આયોજન નહોતું થઈ શક્યું કોરોનાના કારણે, એટલે 2020 વાળી ટોક્યો ઓલિમ્પિકનું આયોજન 2021માં કરાયેલું હતું. તો 2021માં ભારતે જે ખૂબ સારું પ્રદર્શન કરેલું હતું એના ભાગરૂપે નામ ચેન્જ કરી નાખ્યું અને રાજીવ ગાંધીની જગ્યાએ નામ આપી દીધું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. તો આ રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ પુરસ્કાર પાછલા 4 વર્ષની અંદર જે વ્યક્તિ ઉત્કૃષ્ટ કામગીરી કરેલી હોય એ વ્યક્તિની પસંદગી કરવામાં આવે. એક પુરસ્કાર હોય છે જેને કહેવાય અર્જુન પુરસ્કાર. છેલ્લા 4 વર્ષની અંદર જે વ્યક્તિએ ખૂબ સારી રમત રમી હોય, સાથે શિસ્તતા જાળવી હોય, કોઈની સાથે ઝઘડો ન કરતો હોય, નિયમોનો ભંગ ન કરતો હોય, ડ્રગ્સ ન લેતો હોય, મતલબ કે થોડી શિસ્તતા પણ જાળવતો હોય, તો એવા વ્યક્તિઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવે. દ્રોણાચાર્ય પુરસ્કાર એટલે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે જે આચાર્ય હોય, જે ગુરુદેવ હોય, જે કોચ હોય અને જેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પરફોર્મન્સ કરી શકે એવા ખેલાડીઓ એમણે તૈયાર કર્યા હોય, તાલીમ આપી હોય, શિસ્તતા શીખવી હોય, તો આવા દ્રોણાચાર્યને પસંદ કરવામાં આવે. એક હોય છે ધ્યાનચંદ પુરસ્કાર. પહેલું જે હતું એ યાદ કરો કે એ કયું હતું? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે અને અહીંયા આગળ માત્ર એવું છે ધ્યાનચંદ પુરસ્કાર છે. તો આ પુરસ્કાર એવા વ્યક્તિઓને આપવામાં આવે કે જેમણે આજીવન ખૂબ સારી રમત રમ્યા હોય અને એમની રમતના કારણે એ રમત એક ઊંચાઈ સુધી પહોંચી હોય. જેમ કે સચિન તેંડુલકરના નામે ક્રિકેટ ઓળખાય છે. તો અને સચિન તેંડુલકરની પ્રેરણાથી ઘણા ખેલાડીઓ આ રમતની અંદર આવ્યા હોય, તો એવા ખેલાડીઓ કે જેના કારણે એ રમત એક ઊંચાઈઓ સુધી પહોંચી હોય અને રિટાયર્ડ થયા પછી પણ એ રમતને સારી સિદ્ધિ મળે એના માટે પ્રયાસ કરતા હોય, મતલબ કે સતત કાર્યરત હોય, તો એવા ખેલાડીઓને આપવામાં આવે છે ધ્યાનચંદ પુરસ્કાર. અને એક પુરસ્કાર આપવામાં આવતો હોય છે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી. મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી આ જે ઇન્ટર યુનિવર્સિટી ઇવેન્ટ થતી હોય છે, રમતગમતનું આયોજન થાય છે ને એમાં જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય અલગ અલગ ઇવેન્ટની અંદર, તો એવી યુનિવર્સિટીને આ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. તો આ 5 અલગ અલગ શ્રેણીની અંદર પુરસ્કાર મળે છે. તો દર વર્ષે રમતગમત મંત્રાલય તરફથી એની ઘોષણા કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ કોઈ એક ચોક્કસ તારીખે એમને એનાયત કરી દેશે. પુરસ્કાર અંતર્ગત એમને શિલ્ડ આપવામાં આવે છે, રોકડ રકમ પણ આપવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે યાદ રાખીએ કે 29 ઓગસ્ટ જેને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 29 ઓગસ્ટ એ અત્યાર સુધીમાં ઘણી બધી વખત પૂછવામાં આવેલો સવાલ છે. અને 29 ઓગસ્ટને જ શા માટે? તો કે જે હોકીના જાદુગર થઈ ગયા મેજર ધ્યાનચંદ, તો એમનો જન્મદિવસ રહેલો છે ને એટલા માટે એમના જન્મદિવસને કહેવાય છે રાષ્ટ્રીય રમતગમત દિવસ. હવે આ વર્ષે કયા કયા ખેલાડીઓને આ પ્રકારના પુરસ્કાર મળ્યા, તો એના સ્ક્રીનશોટ આપણે અહીં આગળ મૂકેલા છે. અને બને ત્યાં સુધી બધા પ્રકારના નામ ન પૂછાઈ શકે. હા, જાણીતા કોઈ ખેલાડી હોય તો એનું નામ પૂછાઈ શકે, અથવા એવું પણ પૂછાય કે તાજેતરમાં આ ખેલાડીને પુરસ્કાર મળ્યો તો કઈ રમત સાથે સંકળાયેલા છે. તો હું તમને સલાહ આપીશ કે આની જે પીપીટી હોય એ પીપીટી 1-2 વાર વાંચી લેવાની. રમતગમતનું નામ અને કયા ખેલાડી, કયો પુરસ્કાર,
એમાંથી જે આપણા શમીભાઈ છે એમણે વર્લ્ડ કપની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કર્યું અને એટલા માટે એમને ક્રિકેટ અંતર્ગત અર્જુન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તો બની શકે કે મોહમ્મદ શમી છે એનું નામ આપણને પરીક્ષામાં પૂછાયું. તો અહીંયા આગળ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે. મને એવું લાગે છે કે જ્યારે આ પ્રકારનો પુરસ્કાર હોય ને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, એમાંથી સવાલ તમને પૂછાવવો જોઈએ. તો આ વખતે જે ખેલાડીઓને આપવામાં આવ્યા છે એમાં એક રહેલા છે રેન્કી રેડ્ડી, સાત્વિક સાંઈરાજ જે બેડમિન્ટન, અને એક છે ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી બેડમિન્ટન. તો એ ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે. અર્જુન પુરસ્કાર જે રહેલો છે એમાં ખેલાડીઓની સંખ્યા વધારે હોય છે, એટલે બધા ખેલાડીઓ વિશે સવાલ નીકળે એવી શક્યતા નથી. જાણીતા ખેલાડી હોય તો એની રમત પણ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી આપણે આગળ વધીએ અને અન્ય મેટર તરફ વધીએ. તો અહીંયા આગળ તમામ પ્રકારના જે પુરસ્કાર છે એની એક યાદી આપણે આપેલી છે, એ તમે જોઈ શકશો. મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી જે યુનિવર્સિટીને આપવામાં આવે છે, તો આ વખતે પંજાબની જે યુનિવર્સિટી છે એમણે ફર્સ્ટ રેન્ક લઈએ, મતલબ ઓવરઓલ વિનિંગની અંદર અમૃતસરની છે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, એના પછીના ક્રમે આ છે, એના પછીના ક્રમે આ છે કુરુક્ષેત્રની. ચાલો ત્યાર પછીની આપણે એક વિગત જોઈએ. આપણી પાસે વિગત આવે છે સાથી નામનું પોર્ટલ. પોર્ટલનો મતલબ થાય એક પ્રકારની વેબસાઇટ આપણે સમજી શકીએ. તો સૌથી પહેલાં તો સાથી એનું પૂરું નામ થતું હોવું જોઈએ. તો સાથીનું પૂરું નામ થાય છે સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામિનેશન. સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામિનેશન, આ સાથીનું પૂરું નામ થાય છે. સાથી એક એવી વેબસાઇટ છે, એક એવું પોર્ટલ છે કે જ્યાં આગળ અલગ અલગ પ્રકારના કોર્સ બનાવવામાં આવે છે. અને એ કોર્સ શેના માટે હોય છે? એન્જિનિયરિંગને લગતા કોર્સ હોય છે. અને એન્જિનિયરિંગને લગતી જે પરીક્ષાઓ પાસ કરવાની હોય, ખાસ કરીને બેચલર ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે, માસ્ટર ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે, જેમ કે આપણે કહી શકીએ કે JEEની જે પરીક્ષા હોય છે, તો એના માટે એન્ટ્રન્સ એક્ઝામ જે આવે છે, તો એન્ટ્રન્સ એક્ઝામ માટે થઈ અને IITના જે પ્રોફેસર હોય, IITના જે સિનિયર વિદ્યાર્થીઓ હોય, એ કોર્સ શૂટ કરે અને ત્યાર પછી વિડીયો કોર્સ ત્યાં આગળ મૂકે. તો તાજેતરની અંદર 45 દિવસનો એક ક્રેશ કોર્સ મૂકવામાં આવ્યો છે, મતલબ કે ફાસ્ટ ટ્રેક રિવિઝન થઈ શકે એના માટે એક કોર્સ મૂકેલો છે, ફ્રી ઓફ કોસ્ટની અંદર છે. IIT કાનપુર આની સાથે સંકળાયેલી એક સંસ્થા છે જે મદદ કરે છે કોર્સ બનાવવાની અંદર, IIT કાનપુર. અને તમારા કોઈ નજીકના રિલેટિવ્સ હોય અને આ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ દેવાના હોય તો તમે એને સજેસ્ટ કરી શકો સાથી નામનું પોર્ટલ, જેમાં બેઝિકલી 5 ભાષાઓની અંદર કોર્સ અવેલેબલ હતો, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એને બંધારણ માન્ય જેટલી પણ ભાષા છે એની અંદર કન્વર્ટ કરવામાં આવેલું છે. તો 22 બંધારણ માન્ય ભાષાની અંદર આ કોર્સ અવેલેબલ છે, ફ્રી ઓફ કોસ્ટ છે, તો તમે સજેસ્ટ કરી શકશો. તો આમાંથી આપણને 2 બાબત પૂછાઈ શકે. એક સાથીનું પૂરું નામ સેલ્ફ એસેસમેન્ટ એટલે કે સ્વમૂલ્યાંકન, ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામિનેશન IIT કાનપુર આમાં સહયોગી છે. અને એન્જિનિયરિંગ માટેની એન્ટ્રન્સ એક્ઝામ હોય એના માટે ક્રેશ કોર્સને વિડીયો લેક્ચર્સમાં મૂકવામાં આવતા હોય છે. એના પછી આપણે આગળની ચર્ચા કરીએ. મેટર આપણી પાસે એ આવે છે કે વીર બાળ દિવસ 26 ડિસેમ્બર. કયા દિવસને વીર બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે? આ સવાલ અગાઉ 1 થી 2 વખત પૂછવામાં આવેલો છે, 26 ડિસેમ્બર. તો એની પાછળની પણ એક કહાની રહેલી છે કે વીર બાળ દિવસની ઉજવણી 26 ડિસેમ્બરે શા માટે થાય છે અને આ પ્રકારની ઉજવણીની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે? તો એની ઘોષણા કરવામાં આવી છે 9 જાન્યુઆરી 2022થી. માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રકારની જાહેરાત કરી કે 26 ડિસેમ્બરને આપણે દર વર્ષે વીર બાળ દિવસ તરીકે ઓળખવાના છીએ. ઘણા વિદ્યાર્થીઓને જ્યારે સવાલ પૂછવામાં આવે વીર બાળ દિવસ, તો એમ કહેતા હોય છે કે 14 નવેમ્બર વીર બાળ દિવસ નથી, એ રાષ્ટ્રીય બાળ દિવસ છે, વીર બાળ દિવસ નથી. 14 નવેમ્બર જે ચાચા નહેરુ, જવાહરલાલ નહેરુ જે દેશના સૌથી પહેલા વડાપ્રધાન થઈ ગયા, જેને બાળકો ખૂબ પ્રિય હતા, તો એને ચાચા નહેરુ તરીકે ઓળખવામાં આવતા અને એમનો જન્મદિવસ છે 14 નવેમ્બર, એટલે એને કહેવાય રાષ્ટ્રીય બાળ દિવસ. પરંતુ અહીંયા આગળ છે વીર બાળ દિવસ 26 ડિસેમ્બર. તો 2022ની અંદર ઘોષણા કરી અને 26 ડિસેમ્બર જે 2022ની અંદર આવ્યું એમાં પહેલી વખત ઉજવણી થઈ, 2023માં બીજી વખત ઉજવણી થઈ, લગાતાર દર વર્ષે ઉજવણી કરવામાં આવશે. એની પાછળની કહાની એવી રહેલી છે કે શીખ ધર્મની અંદર સૌથી પહેલા ગુરુ હતા નાનકદેવ, ત્યાર પછી 10મા ગુરુની આપણે વાત કરીએ તો ગુરુ ગોવિંદસિંહ રહેલા. ગુરુ ગોવિંદસિંહ જે શીખ ધર્મના 10મા ગુરુ, એમના 4 સંતાન રહેલા હતા, જોરાવરસિંહ, ફતેહસિંહ, જયસિંહ અને કુલવંતસિંહ. હવે એમના સમયની અંદર શું હતું કે મુઘલનો થોડો ત્રાસ એ રીતે હતો, ખાસ કરીને ઔરંગઝેબ જે હતો,
કે મારીને મુસલમાન બનાવવાની ફરિયાદો હતી અને ધર્મ પરિવર્તન બળજબરીપૂર્વક પરાણે કરાવવામાં આવતા હતા. તો એ સમય દરમિયાન ઔરંગઝેબે ગુરુ ગોવિંદસિંહની ઉપર પ્રેશર નાખેલું હતું કે તમે ધર્મ પરિવર્તન કરો અને તમારા જે અનુયાયીઓ છે, શિષ્યો છે, એમને પણ ધર્મ પરિવર્તિત કરી દો અને શીખ ધર્મમાંથી તમે ઇસ્લામ ધર્મ લઈ લ્યો. પરંતુ જ્યારે ધર્મ પરિવર્તન કરવાની ના પાડે છે ત્યારે ઔરંગઝેબની સેનાએ આનંદપુર સાહિબ જે ફોર્ટ હતો, કિલ્લો હતો, ત્યાંથી 6 વર્ષ અને 9 વર્ષની ઉંમરના એમના 2 સંતાનો, એક જોરાવર સિંઘ અને બીજા ફતેહ સિંઘ, એમને કેદ કર્યા. જોકે બાકીના જે 2 સંતાન હતા એમને પણ કેદ કરેલા હતા, પરંતુ એ કેદમાંથી છટકી ગયેલા હતા. પરંતુ આ જે 2 સંતાન હતા, જોરાવર સિંઘ અને ફતેહ સિંઘ, એમને કેદ કર્યા. શીખ ધર્મ છોડી અને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે એમને ફોર્સ કર્યું, પરંતુ એ ફોર્સમાં આવતા નથી અને પોતે શીખ ધર્મ એમને રાખે છે ને એટલા માટે એમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યા અને એ રીતે એમના નિધન થાય છે. તો આ જે આખી ઘટના બની, સમગ્ર ઘટના એ 26 ડિસેમ્બર 1705ના દિવસે બનેલી હતી અને એટલા માટે 26 ડિસેમ્બરના દિવસે ગુરુ ગોવિંદસિંહના જે 2 સંતાન આ રીતે શહીદ થાય છે અને એટલા માટે 26 ડિસેમ્બરને શું કહેવાય છે? વીર બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ અને આપણી પાસે મેટર એ આવે છે કે પંડિત મદન મોહન માલવીયાની જન્મ જયંતિ, અને એમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી 25 ડિસેમ્બરના દિવસે. પંડિત મદન મોહન માલવીયાનો જન્મ થાય છે 25 ડિસેમ્બર 1861ના દિવસે અને એટલા માટે 2023ની અંદર 162મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. પંડિત મદન મોહન માલવીયાના જીવન ઉપર આધારિત એક સિરીઝ રહેલી છે, કલેક્ટેડ વર્ક્સ ઓફ પંડિત મદન મોહન માલવીયા. એ સિરીઝને પણ લોન્ચ કરવામાં આવી એમની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે. હવે આપણે વાત કરીએ કે એમનો જન્મ થાય છે 25 ડિસેમ્બર 1861ના દિવસે. અને યાદ રાખવાનું છે કે 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીનો પણ જન્મદિવસ છે, જેને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ મહાન વ્યક્તિઓ હોય, મહાનુભાવ હોય અને એક જ તારીખ એમના જન્મ હોય તો પરીક્ષાની અંદર જ્યારે પૂછાય ત્યારે કન્ફ્યુઝન ન થવું જોઈએ. જેમ કે 2 ઓક્ટોબરનો સવાલ પૂછાયેલો હતો કે 2 ઓક્ટોબર નીચેનામાંથી કોની જન્મ તારીખ છે? તો ગાંધી બાપુની તો છે, સાથોસાથ દેશના જે બીજા વડાપ્રધાન થઈ ગયા લાલ બહાદુર શાસ્ત્રી, એમની પણ જન્મ તારીખ છે 2 ઓક્ટોબર. તો આ રીતે તમને પૂછાય કે 25 ડિસેમ્બર એ કયા મહાનુભાવની જન્મ તારીખ છે? તો આપણને અટલ બિહારી વાજપેયી સામાન્યતઃ યાદ હોય, પરંતુ સાથોસાથ મદન મોહન માલવીયાની પણ જન્મ તારીખ છે. એમનું નિધન થાય છે 12 નવેમ્બર 1946ના દિવસે, મતલબ આઝાદી જોઈ શકતા નથી. ભારતના પહેલા અને છેલ્લા વ્યક્તિ છે કે જેને મહામનાની એક સન્માનજનક ઉપાધિથી સન્માનિત કરવામાં આવેલા. તેઓ પત્રકાર હતા, વકીલ પણ હતા, માતૃભાષાના પ્રેમી પણ હતા, દેશભક્ત વ્યક્તિ હતા, સમાજ સુધારક વ્યક્તિ હતા. મદન મોહન માલવીયા ગાંધીજીની સાથે પણ ઘણું કામ કર્યું. પૂના કરાર જ્યારે 1932ની અંદર થયેલો હતો ત્યારે ગાંધીજી અને ડૉક્ટર BR આંબેડકર આ બંને વચ્ચે સમાધાન કરાવનાર વ્યક્તિ હતા મદન મોહન માલવીયા. અને આ વ્યક્તિ હિન્દુ મહાસભાના સંસ્થાપક હતા અને સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે પણ જોડાયેલા હતા. 24 ડિસેમ્બર 2014ના દિવસે એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા. 24 ડિસેમ્બર એટલા માટે કે એમના જન્મદિવસથી એક દિવસ અગાઉ. અને તમને જો ખ્યાલ હોય તો આ દિવસે 2014ની અંદર અટલ બિહારી વાજપેયીને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા હતા. જોકે એ સમયે એમની માનસિક પરિસ્થિતિ સારી નહોતી, એમને અલ્ઝાઇમરની બીમારી હતી અટલ બિહારી વાજપેયીને, ને એટલા માટે એમને કશું યાદ રહેતું નહોતું. તો જે સમયે ભારત રત્ન લઈ રહ્યા હતા ત્યારે શું લઈ રહ્યા છે એમને ખબર નહોતી. ભારતનું સર્વોચ્ચ સન્માન એ વ્યક્તિ લઈ રહેલા હતા. તો 24 ડિસેમ્બર 2014ના દિવસે મહામના મદન મોહન માલવીયાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા. ત્યાર પછી જ્યારે આપણે આ દિવસોની વાત કરીએ છીએ, 26 ડિસેમ્બર જેને રાષ્ટ્રીય વીર બાળ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, 25 ડિસેમ્બર સુશાસન દિવસ અને પંડિત મદન મોહન માલવીયાની જન્મ તારીખ. તો સાથે આપણે એ પણ યાદ રાખીએ કે જે 19 ડિસેમ્બરનો દિવસ રહેલો છે, 19 ડિસેમ્બર, એને ગોવા મુક્તિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોવા મુક્તિ દિવસ. આપણને એ ખ્યાલ રહેલો છે કે 1947ની અંદર અંગ્રેજો જ્યારે દેશ છોડીને ગયા, 1947ની અંદર જ્યારે અંગ્રેજો દેશ છોડીને ગયા ત્યારે દક્ષિણ ભારતની અંદર પુડુચેરીના જે વિસ્તારો હતા ત્યાં આગળ ફ્રેન્ચ લોકોનું શાસન હતું. 1954ની અંદર એ ફ્રેન્ચ લોકો ભારતને એ વિસ્તાર સોંપી અને જતા રહે છે. જોકે વાત અલગ છે કે 1961ની અંદર ફ્રાન્સની સંસદમાંથી બિલને પસાર કરાયેલું હતું, પરંતુ 1954થી ભારત સરકારે વિસ્તારને લઈ લીધેલું હતું. તો 1954ની અંદર પુડુચેરીનો વહીવટ થઈ જાય છે અને ત્યાર પછી
દીવ દમણ, ત્યાર પછી દાદરા અને નગર હવેલી. તો દીવ દમણ, દાદરા, નગર હવેલી અને ગોવા, આ જે દરિયા કિનારે રહેલા જે વિસ્તારો છે, નાના નાના શહેરો છે, તો ત્યાં આગળ શાસન કોનું હતું? ત્યાં આગળ શાસન રહેલું હતું પોર્ટુગીઝનું શાસન હતું. આ જે પોર્ટુગીઝ છે એ સૌથી પહેલા આવેલી પ્રજા અને સૌથી છેલ્લે ગયેલી પ્રજા છે. પોર્ટુગીઝ જ્યારે જવાનું નામ નહોતા લેતા, એને ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ તેમ છતાં જવાનું નામ નહોતા લેતા, તો ભારત સરકાર ડિસેમ્બર 1961ની અંદર એક ઓપરેશન લોન્ચ કરે છે. ડિસેમ્બર 1961માં જે ઓપરેશન લોન્ચ કરે છે એનું નામ હોય છે ઓપરેશન વિજય. આ ઓપરેશન વિજય ઘણી બધી વખત પરીક્ષામાં પૂછવામાં આવેલું છે. ઓપરેશન વિજય અંતર્ગત ભારતે દીવ દમણ અને ગોવાનો કબજો લઈ લીધો. યાદ રાખવાનું કે ઓપરેશન વિજય અંતર્ગત દાદરા નગર હવેલીનો હવાલો આપણે નહોતો લીધો, કારણ કે દાદરા નગર હવેલીમાં ત્યાંના લોકો જે હતા, સ્થાનિક લોકો, એણે જ પોર્ટુગીઝોને ખદેડી નાખ્યા હતા. તો ઓપરેશન વિજય અંતર્ગત દીવ દમણ અને ગોવાને આપણે લઈ લીધું. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે ગોવાને, દીવ દમણને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપેલો હતો અને ગોવાને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 1987ની અંદર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. તો આ વિગત આપણે એટલા માટે યાદ રાખવી પડે કારણ કે બની શકે કરંટમાં મેટર હોય તો પરીક્ષામાં આપણને ઇતિહાસને લગતો સવાલ પૂછે. તો 19 ડિસેમ્બર જેને ગોવા મુક્તિ દિવસ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ સાહિત્ય એકેડેમી પુરસ્કાર 2023. તો આમાંથી પૂર્ણ શક્યતા રહેલી છે કે પરીક્ષામાં સવાલ પૂછાય. દર વર્ષે સાહિત્ય એકેડેમી પુરસ્કાર ઘોષિત કરવામાં આવતા હોય છે અને સાહિત્ય એકેડેમી પુરસ્કાર ગુજરાતની સંસ્થા નથી આપતી. દિલ્હી ખાતે આવેલી સાહિત્ય અકાદમી આ પુરસ્કાર ઘોષિત કરે છે. તો દિલ્હી ખાતેની સાહિત્ય અકાદમી દર વર્ષે અલગ અલગ 24 ભાષાઓની અંદર આ પ્રકારના પુરસ્કાર આપે છે. 24 ભાષાઓની અંદર 22 બંધારણ માન્ય ભાષા રહેલી હોય છે. બંધારણ માન્ય ભાષાનો મતલબ શું થશે કે જે લોકલ લેંગ્વેજ છે, અલગ અલગ વિસ્તાર રાજ્યની અંદર બોલવામાં આવતી ભાષા છે. તો 22 બંધારણ માન્ય જે ભાષા રહેલી છે એની અંદર એક તો આપવામાં આવે છે, જેની અંદર આપણી ગુજરાતી આવી ગઈ, મરાઠી આવી ગઈ, ઉર્દુ આવી ગઈ, કાશ્મીરી આવી ગઈ, પંજાબી આવી ગઈ, ત્યાર પછી બંગાળી, હિન્દી, અસમિયા આવી ગઈ. ત્યાર પછી આપણે વાત કરીએ તો મરાઠી એક થઈ ગઈ, નેપાળી, સિંધી, કોંકણી, મણિપુરી, ડોગરી, બોડો, સંથાલી, મૈથિલી, આ પ્રકારની જે લોકલ લેંગ્વેજીસ છે એમાં તો પુરસ્કાર આપે છે. ઉપરાંત બીજી 2 ભાષાઓ કે જેમાં એક અંગ્રેજીનો સમાવેશ થાય અને એક રાજસ્થાની ભાષાનો સમાવેશ થાય છે. યાદ રાખવાનું છે કે રાજસ્થાની બંધારણ માન્ય ભાષા રહેલી નથી, પણ તેમ છતાં સાહિત્ય અકાદમી પુરસ્કાર આપે છે. તો 24 બંધારણ માન્ય ભાષાઓની અંદર આપવામાં આવે છે. કન્ડિશન એ રહેલી છે કે આ પુરસ્કાર એવા સાહિત્યકારને આપવામાં આવે કે જે ઇન્ડિયન નેશનાલિટી ધરાવતા હોય, ભારતના નાગરિક હોય અને ભારતની અંદર એમની જે રચના હોય એ પ્રકાશિત થયેલી હોય. તો એવા સાહિત્યકારને આપવામાં આવે છે. આ વખતે 2023ની અંદર જે પુરસ્કાર આપવામાં આવ્યા એમાં 9 કવિતા, મતલબ જે સાહિત્ય સર્જન બદલ પુરસ્કાર મળ્યા એમાં 9 કવિતા, 6 નવલકથા, 5 ટૂંકી વાર્તા, ત્યાર પછી 3 નિબંધ અને 1 સાહિત્ય અભ્યાસનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ કે કોંકણીમાં કોને મળ્યા, પછી બોડોમાં કોને મળ્યું, ડોગરીમાં કોને મળ્યા, નેપાળીમાં કોને મળ્યા પુરસ્કાર. તો એ આપણા માટે કામની વાત નથી. આપણા માટે કામની વાત એ રહેલી છે કે ગુજરાતી એવા સાહિત્યકાર કયા છે કે જેમને પુરસ્કાર મળ્યા. તો એ ગુજરાતી સાહિત્યકારના નામ આપણે અચૂક યાદ રાખવાના, પરીક્ષાની અંદર આપણને ચોક્કસથી પૂછાશે. તો એમાં સાહિત્ય એકેડેમી પુરસ્કાર જે વ્યક્તિને મળ્યો એ છે વિનોદ જોશી, જેમને સૈરાંદ્રી કરીને કવિતા રહેલી છે. તો કાવ્ય સંગ્રહ હોવો જોઈએ, તો એ બદલ એમને આપવામાં આવે છે. તો વિનોદ જોશીનું નામ આપણે ખાસ યાદ રાખીએ. ત્યાર પછી આ જે સાહિત્ય એકેડેમી પુરસ્કાર છે એ 3 અલગ અલગ શ્રેણીમાં આપવામાં આવે છે. પહેલી શ્રેણી જે આપણે વાત કરી સાહિત્ય એકેડેમી પુરસ્કાર, ત્યાર પછી એક શ્રેણી છે યુવા સાહિત્ય પુરસ્કાર, કે 35 વર્ષથી નાની ઉંમરના યુવા સાહિત્યકાર હોય અને એમનું સાહિત્ય સર્જન હોય તો એ બદલ એમને આપવામાં આવે છે. અને આ વખતે ગુજરાતી જે યુવા સાહિત્યકાર છે સાગર શાહ, એમને ગેટ ટુગેધર નામની ટૂંકી વાર્તા બદલ પસંદગી એમની થઈ છે. ત્યાર પછી બાળ સાહિત્ય પુરસ્કાર જે રક્ષાબેન દવેને આપવામાં આવ્યું, જેમણે બાળ સાહિત્યનું સર્જન કર્યું છે. હું મ્યાઉ તું ચૂ ચૂ કરીને એક બાળ સાહિત્યની સર્જન કર્યું છે. તો આ 3 જે સાહિત્યકાર છે એમના નામ આપણે યાદ રાખીએ, એ જરૂરી છે. સાહિત્ય એકેડેમી પુરસ્કાર મળે છે એમાં એમને તકતી મળે છે, મતલબ શિલ્ડ મળે છે. ત્યાર પછી એમને 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર મળે છે. યુવા સાહિત્ય પુરસ્કાર અને બાળ સાહિત્ય પુરસ્કાર હોય એમાં 50,000 રૂપિયાની રોકડ પુરસ્કાર એમને આપવામાં આવે છે. તો 3ના નામ આપણે યાદ રાખશું. એક છે વિનોદ જોશી, એક છે સાગર શાહ અને ત્રીજા છે રક્ષાબેન દવે. ત્યાર પછી આપણે
વાત કરીએ સાહિત્ય એકેડમી પુરસ્કાર વિશે, તો હમણાં આપણે વાત કરી મુજબ કે દિલ્હી ખાતે આવેલી સાહિત્ય એકેડમી આ પ્રકારના પુરસ્કાર આપે છે. 1954ની અંદર આ પ્રકારની ઘોષણા કરવામાં આવેલી કે પુરસ્કાર આપવામાં આવશે. 1955ની અંદર પહેલી વખત પુરસ્કાર આપવાની શરૂઆત થઈ, તો પહેલી વખત 1955થી આપ્યા. 24 ભાષાઓની અંદર આપવામાં આવે છે. ભારતની અંદર સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ જે પુરસ્કાર રહેલો છે જ્ઞાનપીઠ પુરસ્કાર. તો સાહિત્યની દુનિયામાં ભારતની અંદર સર્વશ્રેષ્ઠ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર છે. એના પછીનો જે બીજા રેન્કનો પુરસ્કાર છે એ આ રહેલો છે સાહિત્ય એકેડમી પુરસ્કાર. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ કે બાળ સાહિત્ય પુરસ્કાર એવા સાહિત્યકારને આપવામાં આવે છે કે જેમણે બાળ સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપ્યું હોય અને જેમની કૃતિ છેલ્લા 5 વર્ષની અંદર પ્રકાશિત થયેલી હોય. અને યુવા સાહિત્ય પુરસ્કાર 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાન સાહિત્યકારને આપવામાં આવે છે. તો વિગતની અંદર મૂળ જે આપણે યાદ રાખવાનું છે એ આ 3 નામ યાદ રાખવાના. એક વખત પરીક્ષાની અંદર સવાલ હતો, 1954નું વર્ષ પૂછવામાં આવેલું હતું, તો એ પણ આપણે યાદ રાખી લઈએ. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો પ્રવાસ કર્યો અને આ તારીખ રહેલી છે સપ્ટેમ્બર મહિનાની. તો અત્યારે આપણે શા માટે ભણીએ છીએ? 26 સપ્ટેમ્બર 2023ના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત પ્રવાસ કર્યો, તો આપણે ડિસેમ્બરમાં કેમ ભણીએ છીએ? એનું કારણ એ રહેલું છે કે હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ અત્યારે હાલમાં શરૂ છે અને જાન્યુઆરી મહિનાની અંદર વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થવાનું છે. દેશ વિદેશમાંથી મહેમાનો આવવાના છે. તો અત્યારે જ્યારે હાલમાં ચર્ચામાં છે તો આપણે આને યાદ રાખી લઈએ. મને એવું લાગે છે કે વાઇબ્રન્ટ ગુજરાતમાંથી સવાલ પૂછાવો જોઈએ અને હમણાંની કોઈ એક પરીક્ષામાં પણ આને લઈને સવાલ પૂછાયેલો હતો. તો એ સમયે જ્યારે સપ્ટેમ્બર 2023ની અંદર નરેન્દ્ર મોદીજી ગુજરાતના પ્રવાસે આવ્યા તો અમદાવાદના સાયન્સ સિટી ખાતે એક ઉજવણી કરવામાં આવી. ઉજવણી એ વાતની હતી, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉજવણી જે 2003ની અંદર શરૂ થયેલી હતી. 2003થી આ પ્રકારની ઉજવણીની શરૂઆત કરી અને એના 2023ની અંદર 20 વર્ષ કમ્પ્લીટ થયા. તો 20 વર્ષ જે કમ્પ્લીટ થયા એની ઉજવણી ત્યાં આગળ સાયન્સ સિટી ખાતે કરવામાં આવી અને એ વખતેની જે થીમ રહેલી હતી એ છે સમિટ ઓફ સક્સેસ કરીને એની થીમ રાખવામાં આવેલી હતી, સમિટ ઓફ સક્સેસ. અને અત્યારે હાલમાં જે ઉજવણી કરવામાં આવશે જાન્યુઆરી મહિનામાં, તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ 10મી આવૃત્તિ હશે. આ પરીક્ષાની અંદર સવાલ પૂછાયેલો હતો કે આ 10મી આવૃત્તિ રહેશે, જેનું આયોજન 11થી લઈ અને 13 જાન્યુઆરી 2024 દરમિયાન કરવામાં આવશે. 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ, તો 13મી જાન્યુઆરી કમ્પ્લીટ કરી દેશે. ત્યાર પછી પતંગ ઉડાડશે, પતંગ ઉત્સવનું આયોજન વગેરે કંઈક તો રાખ્યું હશે. દેશ વિદેશમાંથી એવા વ્યક્તિઓ આવશે જે બિઝનેસમેન હોય, જે ઇન્વેસ્ટર હોય, જે રોકાણ કરવા માટે તૈયાર હોય. તમને ખ્યાલ હશે કે જે ટેસ્લા નામની ઇલેક્ટ્રિક 4 વ્હીલ બનાવતી કંપની છે, ઇલોન મસ્ક જેનો માલિક છે, તો એ ગુજરાતની અંદર પોતાનો પ્લાન્ટ સ્થાપશે. એ પ્રકારની અત્યારે પૂર્ણ શક્યતા વધી ગઈ છે. તો બેંગલુરુમાં પ્લાન્ટ નાખવાની વાત હતી, ત્યાર પછી અત્યારે વાત એમાં આવે છે કે ગુજરાતની અંદર પ્લાન્ટ નાખવામાં આવશે. ત્યાર પછી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જાપાની જઈ આવ્યા, સિંગાપોરે જઈ આવ્યા, અલગ અલગ રાજ્યોની અંદર પણ એમણે રેલીઓ કાઢી. અને એ એટલા માટે હતું કારણ કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર અલગ અલગ બિઝનેસમેનને બોલાવી શકાય એના માટે થઈ અને અલગ અલગ જગ્યાએ પોતે ગયેલા હતા. અને આ વખતે જે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થશે ગાંધીનગરની અંદર, તો એની થીમ શું રહેલી હશે? ગેટ વે ટુ ધી ફ્યુચર. ગેટ વે ટુ ધી ફ્યુચર આ પ્રકારની થીમ રહેશે. ત્યાર પછી ત્યાં આગળ એક ગિફ્ટ સિટી આવેલું છે, તમને ખ્યાલ હશે. આ ગિફ્ટ સિટીની અંદર અલગ અલગ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે મતલબ કંપનીઓ ચાલતી હોય એના મુખ્ય મથક ત્યાં સ્થાપી શકાશે અથવા તો ત્યાં ઓફિસ એમની ત્યાં રાખી શકાશે. એના માટે આખું એક કોર્પોરેટ ત્યાં કલ્ચર ઊભું કરવામાં આવેલું છે અને સરસ એક આખો વિસ્તાર ડેવલપ કરાયેલો છે. દેશ વિદેશમાંથી મહેમાન આવતા હોય તો એમના માટે અન્ય વ્યવસ્થાઓ પણ કરવી પડે, જેના ભાગરૂપે ત્યાં અન્ય પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, એ પણ તમને ખ્યાલ હશે. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. દર 2 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવતું હોય છે. 2024માં અત્યારે થાય છે, મતલબ જાન્યુઆરીમાં થશે, તો 2026માં આની પછી આયોજન કરવામાં આવશે. એના પછીની આપણી પાસે મેટર આવે છે ઉન્નતિ સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ થનારી પ્રથમ સંસ્થા બની. આપણે અલગ અલગ પ્રકારના સ્ટોક એક્સચેન્જ તો ખ્યાલ છે ને, એક NSE છે, ત્યાર પછી BSE છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, ત્યાર પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. આ બધા જે સ્ટોક એક્સચેન્જ હોય ને એનો મતલબ નામ ઉપરથી જ ખ્યાલ આવે કે તમે જે સ્ટોક હોય, જે શેર તમે લીધા હોય એને એક્સચેન્જ કરી શકશો.
વેચી શકશો, ખરીદ કરી શકશો. તો એના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જેને આપણે BSE કહીએ, જેને આપણે NSE કહીએ. તો એક પ્રકારે શેર બજારની જેમ નહીં, પરંતુ એક બીજું સોશિયલ સ્ટોક એક્સચેન્જ ઊભું કરવામાં આવેલું છે અને એમાં રજિસ્ટર્ડ થનારી પહેલી જે એક સંસ્થા છે એનું નામ છે ઉન્નતિ. તમને આખી મેટર એકદમ આરામથી હું સમજાવી દઉં અને એકદમ સમજાઈ જાય એ રીતે સમજાવું. યાદ રાખો કે જેમ શેર માર્કેટની અંદર કોઈ પણ કંપની લિસ્ટ થાય છે, દાખલા તરીકે ઝોમેટો એની અંદર લિસ્ટ થાય કે પેટીએમ લિસ્ટ થાય, તો એનો મતલબ શું થાય છે કે એમણે પબ્લિક પાસેથી પૈસા લેવા છે, પોતાના જે શેર હોય કંપનીના એ વેચવા માટે મૂકે છે. શેરની કોઈ કિંમત ડિસાઇડ થયેલી હોય અને એ ભાવે શેર માણસો ખરીદતા હોય. જો શેરની કિંમત વધુ હોય તો એનો ભાવ ઉપર જતો હોય, શેરની કિંમત ઓછી હોય મતલબ કે ડિમાન્ડ ઓછી હોય તો ભાવ નીચે જતો હોય. તો જેમ શેર બજારની અંદર માણસો રોકાણ કરે છે, જે તે કંપનીની અંદર પોતાના પૈસા લગાડે છે, કંપનીને નફો થાય, કંપનીનું પરફોર્મન્સ સારું હોય, કંપનીનું ફ્યુચર ખૂબ સારું હોય તો માણસો શેર વધુને વધુ ખરીદે. જેમ વધુને વધુ ખરીદતા હોય, ડિમાન્ડ જેમ હોય એમ શેરનો ભાવ એકદમ ઉપર જતો હોય છે. તો જેમ શેર બજારની અંદર સ્ટોક એક્સચેન્જ હોય એ પ્રકારે એક સોશિયલ સ્ટોક એક્સચેન્જ ઊભું કરવામાં આવેલું છે અને આની જાહેરાત ક્યારે કરવામાં આવેલી હતી? આની જાહેરાત કરી હતી વર્ષ 2019 અને 20ના બજેટની અંદર સોશિયલ સ્ટોક એક્સચેન્જની વાત કરવામાં આવેલી હતી. આમાં એવી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન લેવામાં આવે છે કે જે NGO પ્રકારની હોય. NGOનો મતલબ શું થાય તો કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય, NGO હોય, એનો અર્થ એ થાય કે એમને પૈસા કમાવાનો ઉદ્દેશ નથી, એમને સમાજ સેવા મુખ્ય ઉદ્દેશ છે, એમને સામાજિક જે પ્રશ્નો છે એનું સોલ્યુશન થાય એમાં એમને રસ છે. તો બિન નફાકારક આ પ્રકારની સંસ્થાઓ હોય એનું ત્યાં રજિસ્ટ્રેશન થાય. રજિસ્ટ્રેશન થયા પછી XYZ કોઈ પણ વ્યક્તિ છે એ જો એવી ઈચ્છા રાખે કે મારે શેર ખરીદવા છે આ સંસ્થા માટેના, તો એ શેર ખરીદી શકે, ત્યાં પૈસા આપી શકે. પણ અહીં આગળ સોશિયલ સ્ટોક એક્સચેન્જ છે ને એટલા માટે જે શેર ખરીદવામાં આવશે એનાથી એને કોઈ ફાયદો નહીં થાય. શેર વેચીને પોતે કોઈ પૈસા નહીં કમાય, પરંતુ એ જે તે સંસ્થાના શેર ખરીદી અને પોતે કોન્ટ્રીબ્યુટ કરી શકશે કે તમે જે સમાજ સેવા કરો છો એમાં હું તમને દાન આપું છું, જેથી કરીને મનની શાંતિ થઈ શકશે, આમાં આર્થિક ઉપાર્જન થઈ શકશે નહીં. તો આ પ્રકારે એક કોન્સેપ્ટ લઈ આવેલા છે. અલગ અલગ પ્રકારની સંસ્થાઓ જ્યારે કોઈ એક જગ્યાએ લિસ્ટ થયેલી હોય અને કોઈ વ્યક્તિ દાનવીર હોય જેમને દાન કરવાની ગણતરી છે, તો એ જે તે સંસ્થાનું પ્રોફાઇલ આખું ચેક કરી શકશે, કયા પ્રકારની એક્ટિવિટી કરે છે, પોતાના રસની જો એક્ટિવિટી હોય તો ત્યાં આગળ એ પોતે દાન કરી શકશે. તો સમાજ સેવા માટે થઈ અને જે સંસ્થા કામ કરે એને નાણાં ઝડપથી જો પ્રાપ્ત કરવા હોય તો એના માટે એક સારું પ્લેટફોર્મ આ સાબિત થશે. તો ઉન્નતિ નામની NGO છે. આ ઉન્નતિ નામની NGO 2011થી કાર્યરત છે, જે 18થી લઈને 25 વર્ષની ઉંમરના વ્યક્તિ હોય અને એના માટે કામ કરે છે, ખાસ કરીને બેરોજગાર અને હજુ સુધી જેમને વિકાસની સારી તક મળી નથી એવા વંચિત વર્ગમાંથી જે આવતા યુવાનો હોય તો એના માટે થઈ અને આ સંસ્થા કામ કરે છે, જેનું નામ છે ઉન્નતિ. તો બની શકે કે આ સવાલ પરીક્ષાની અંદર પૂછાય. ત્યાર પછી આપણે આગળ વધીએ. સોશિયલ સ્ટોક એક્સચેન્જની અંદર જે વ્યક્તિ શેર ખરીદે છે એને શેર નથી કહેવાતું, એને કહેવાય છે ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ. તો સવાલ શું પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ZC ZP શું રહેલું છે? તો આપણે શું કહેશું? ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ. ત્યાર પછી જેમ શેર બજારને નિયંત્રિત કરવા માટે થઈ અને સેબી નામની એક સંસ્થા કામ કરે છે ને, તો એ જ પ્રકારે અહીંયા આગળ સોશિયલ સ્ટોક એક્સચેન્જને પણ મેન્ટેન કરવા માટે, રેગ્યુલેટ કરવા માટે થઈ અને એક સંસ્થા કામ કરે છે, એ સેબી જ છે. તો આ સેબી એટલા માટે કામ કરશે કે કોઈ પણ વ્યક્તિએ પૈસા આપ્યા અને જે તે NGO હોય એ માનો કે પૈસા લઈને રફુ ચક્કર થઈ ગઈ અથવા તો આ પ્લેટફોર્મનો મિસયુઝ કર્યો તો એમ ન ચાલવું જોઈએ ભાઈ. એટલા માટે સેબી ત્યાં આગળ મતલબ દેખરેખ રાખશે. સેબીનું પૂરું નામ થતું હોય છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને સેબીની મુખ્ય કામગીરી છે શેર બજારને નિયમિત કરવી, શેર બજારને નિયંત્રિત કરવી. એવું ના બનવું જોઈએ કે શેર બજારની અંદર માણસો પૈસા રોકે અને કંપની એને ડૂબાડી દે, અથવા એવું પણ ન બને કે અચાનક શેરના ભાવ વધવા માંડ્યા, અચાનક ઘટવા માંડ્યા. બજાર માર્કેટની અંદર આ પ્રકારે એકદમ ડ્રાસ્ટિંગ જે ફેરફાર થઈ જતા હોય છે એ ન થાય એના માટે સેબી નિયંત્રણ મૂકે છે. આ એક કાયદાકીય સંસ્થા છે જેની સ્થાપના સેબી એક્ટ 1992 અંતર્ગત 12 એપ્રિલ 1992ના દિવસે કરવામાં આવેલી. એ વાત અલગ છે કે 1988ની અંદર કેન્દ્ર સરકારે એક ઠરાવ પસાર કરાવી અને સેબીની રચના કરેલી હતી. 1988માં ઠરાવ પસાર કરાવીને સેબીની રચના કરી, પરંતુ એનું માળખું બરોબર રીતે આપવા માટે, એને મજબૂતાઈ આપવા માટે, પાવર દેવા માટે સરકારે કાયદો પસાર કરાવ્યો અને સંસદના બંને ગૃહમાંથી 1992માં એક કાયદો પસાર થાય છે જેને સેબી એક્ટ તરીકે ઓળખવામાં આવે છે.
તો આને આપણે કાયદાકીય સંસ્થા અથવા તો એને વૈધાનિક સંસ્થા આપણે ગણી શકીએ. ત્યાર પછી સેબીનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? મુંબઈ ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. અને એની અન્ય કેટલીક રિજિયોનલ ઓફિસની વાત કરીએ, સ્થાનિક શાખાઓની, તો અમદાવાદમાં છે, કોલકાતામાં છે, ચેન્નઈમાં છે અને દિલ્હીમાં એની પ્રાદેશિક શાખાઓ રહેલી છે. તો એક અહીંયા આગળ અમદાવાદ, અહીંયા આગળ કોલકાતા, એક અહીંયા દક્ષિણમાં ચેન્નઈ અને એક દિલ્હીમાં. તો ચતુર્ભુજની રચના આપણે કહી શકીએ કે 4 અલગ અલગ મોટા શહેરની અંદર એની શાખા આવેલી છે. સેબીમાં એક અધ્યક્ષ હશે અને પૂર્ણકાલીન અને કેટલાક અંશકાલીન સભ્યોનો સમાવેશ થશે. કેટલા લખ્યું નથી, પરંતુ પૂર્ણકાલીન મતલબ ફૂલ ટાઈમ જ કામ કરે અને અંશકાલીન મતલબ પાર્ટ ટાઈમ, કે જ્યારે મિટિંગ હોય ત્યારે નિષ્ણાત વ્યક્તિઓને બોલાવે. કોઈ પ્રોફેસર હોય એમને બોલાવે, કોઈ ઇકોનોમિક્સના જાણકાર હોય એમને બોલાવશે. તો એ રીતે એનું માળખું રહેલું છે. તો આઈ હોપ કે સેબી વિશે તમને માહિતી મળી હશે. એના પછી પણ એક સરસ મેટર આવે છે કે LIC 2047 સુધીમાં દરેકને વીમા કવચ આપશે. એ પ્રકારનો એમનો એપ્રોચ અત્યારે રહેલો છે, દ્રષ્ટિકોણ રહેલો છે. તો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની અંદર જે વ્યક્તિઓની પાસે વીમા કવચ નથી, ઇન્સ્યોરન્સ નથી, એમને 2047ની અંદર જ્યારે દેશ વિકસિત દેશનો ટેગ ધરાવતો હશે ત્યાં સુધીમાં 2047 સુધીમાં કે જ્યારે ભારતમાંથી સિકલ સેલ એનિમિયાને મુક્ત કરવાનો છે અને એ સમય સુધીમાં દરેક વ્યક્તિની પાસે વીમા કવચ હશે. એટલે લાઈફ એકદમ સિક્યોર રહેશે. કોઈ વ્યક્તિની પ્રોપર્ટી ઉપર વીમો હશે, પ્રોપર્ટીને નુકસાન થયું તો વીમો એનો તરત ઉતરી ગયેલો હશે તો અમને પૈસા મળી જશે. જેમ કે ગાડીનો વીમો હોય છે, ફ્લેટનો વીમો હોય છે, તો એ પ્રોપર્ટીનો વીમો છે. હેલ્થ માટેનો ઇન્સ્યોરન્સ હોય છે અને એક જીવન માટેનો વીમો હોય છે. વીમો આપવા માટે જે સમજાવવાળા વ્યક્તિ આવે છે એને વીમા વાહક તરીકે ઓળખવામાં આવે છે. અને આ વખતે એમ કહે છે LIC વાળા કે અમે વીમા વાહકની અંદર મહિલાઓને પ્રાયોરિટી આપશું અને એમને વધારે મતલબ ચાન્સ દેશું કે વીમા વાહકની એ જોબ કરે, કામ કરે અને મહિલા સશક્તિકરણને વેગ મળે. જો કે એક કોમન એક્સપિરિયન્સ એવો હોય છે કે જે વીમા માટેના એજન્ટ હોય છે, જ્યારે સમજાવવા માટે આવે કે વીમાના કયા ફાયદા રહેલા છે, તો જીવન કરતાં મૃત્યુના ફાયદા કેટલા વધારે છે એ વધારે સમજાવતા હોય છે. તો વાત આખી એમ રહેલી છે કે 2047 સુધીમાં LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરીને જેનું પૂરું નામ થાય છે, તો એ 2047 સુધીમાં તમામને પૂર્ણપણે વીમા કવચ આપી દેશે એ પ્રકારનો ટાર્ગેટ છે. હવે આપણે વાત કરીએ કે જ્યારે LICની જ વાત કરતા હોઈએ તો જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, તો LIC ભારત સરકારની માલિકીની સૌથી મોટી એક વીમા સંસ્થા છે. બાકી તો LIC જેવી અનેક પ્રકારની કંપની હોઈ શકે જે વીમો આપતી હોય છે. ગાડી માટેનો વીમો હોય, જીવન માટેનો હોય, સ્વાસ્થ્ય માટેનો હોય. તો આ બધી જે કંપનીઓ હોય જે વીમા માટેના આપણી પાસેથી એ પ્રીમિયર લઈ લેશે, દર મહિને કે વર્ષે જે પૈસા ભરવાના છે એ લઈ લેશે. અને ત્યાર પછી વીમો જ્યારે દેવાનો થાય ત્યાર પછી એ કંપની નખરે ચડે તો એમ ન ચાલવું જોઈએ. એટલા માટે એક સંસ્થા છે કે જે વીમા કંપની ઉપર રેગ્યુલેશન્સ મૂકે છે અને એ સંસ્થાનું નામ છે IRDA. આ IRDAનું પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ શકે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, IRDA. વીમા ક્ષેત્રની કંપનીઓને નિયંત્રિત કરતી ટોચની સંસ્થા છે. મલ્હોત્રા સમિતિની ભલામણના આધારે આ સંસ્થાની રચના કરવામાં આવી. 1999માં એક IRDA એક્ટ બનાવવામાં આવેલો. તો આપણે એમ કહી શકીએ કે આ જે સંસ્થા છે IRDA એ પોતે કાયદાકીય સંસ્થા રહેલી છે, વૈધાનિક સંસ્થા આપણે કહી શકીએ. એક અધ્યક્ષ હોય છે, 5 ફૂલ ટાઈમ મેમ્બર્સ હોય છે અને 5 પાર્ટ ટાઈમ મેમ્બર્સ હોય છે કે જેને મિટિંગ દરમિયાન બોલાવી શકાય. તો આ IRDA કાયદાકીય સંસ્થા 1999 કાયદા અંતર્ગત કામ કરતી સંસ્થા રહેલી છે. ત્યાર પછી આપણે અન્ય એક મેટર તરફ વળીએ. કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ માર્કેટની અંદર આવ્યો છે જેનું નામ આપણને પરીક્ષાની અંદર પૂછાય. તેનું નામ આપણે યાદ રાખશું JN.1. JN.1 એ પરીક્ષાની અંદર પૂછાય ને એ પૂર્ણપણે શક્યતા છે, બાકીના કોઈ સવાલ પૂછાય એવી શક્યતા નથી. તો JN.1 એ કોરોના વાયરસનો એક વેરિયન્ટ છે. વાયરસ હંમેશા પોતાના ગુણધર્મ ચેન્જ કરતા હોય, તો આ જે ગુણધર્મ ચેન્જ કર્યો એ પ્રકારનો એક વેરિયન્ટ છે જેને કોરોના BA.2.85 નો મતલબ પિરોલા પ્રકારનો એક વાયરસ ગણવામાં આવે છે. આ પિરોલા પ્રકારનો જે વાયરસ છે એની અંદર જે પ્રોટીન સ્પાઇક હોય, જે મતલબ જે મુગટની અંદર જે અલગ અલગ પ્રકારના પહેલા થ્રોન નીકળેલા હોય છે, તો એ પ્રકારે એ જે પ્રોટીન સ્પાઇક હોય છે એ થોડી વધારે પડતી છે, એટલે આ વેરિયન્ટ થોડું અલગ પણ માલુમ પડે છે. તો કોરોના BA.2.85 નો આ પિરોલા પ્રકારનો એક વેરિયન્ટ છે JN.1.
અને આની સૌથી પહેલી વખત ઓળખ થાય છે લક્ઝમબર્ગની અંદર, મતલબ આ પ્રકારના ગુણધર્મો વાળો વાયરસ છે એમ. અને ત્યાર પછી ચીનમાં, અમેરિકામાં અને સિંગાપુરની અંદર આના કેસ રજીસ્ટર્ડ છે. ત્યાર પછી ઇન્ફ્લુએન્ઝા હોય એ પ્રકારે એમાં થોડા લક્ષણ જોવા મળે છે કે જે વ્યક્તિને JN.1નું સંક્રમણ થયેલું હોય એને ગળામાં દુખાવો થવો, પછી નાકમાંથી નીકળી જવું, મતલબ કે એકદમ લૂઝ પડી જવું. ત્યાર પછી આપણે વાત કરીએ કે માથામાં હેડેક, મતલબ માથામાં જ હેડેક થાય તો હેડેક થવું, ત્યાર પછી તાવ આવવો. તો આ પ્રકારના જેને કોમન લક્ષણો રહેલા છે એ જોવા મળે છે. ત્યાર પછી કોરોના વાયરસ જે 2020ની અંદર જે રીતે, જે સ્પીડની અંદર ને જે રીતે સંક્રમણ થયેલું હતું, તો આપણે થોડી માહિતી મેળવી લઈએ. 24 માર્ચ 2020થી દેશભરની અંદર લોકડાઉન શરૂ થયેલું હતું. 24 માર્ચનો દિવસ પરીક્ષાની અંદર પૂછાયેલો છે. ત્યાર પછી કોરોના વાયરસ સામે લડવા માટે એકદમ સ્વદેશી ઢબે બનાવેલી જે વેક્સિન રહેલી છે એનું નામ છે કોવેક્સિન. અને આ કોવેક્સિન બનાવવાની અંદર જે એક સંસ્થાનો અદ્ભુત ફાળો રહેલો છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, એનું મુખ્ય મથક પુણે ખાતે આવેલું છે. આ પણ સવાલ પરીક્ષાની અંદર પૂછાયેલો છે. અને ત્યાર પછી આપણે વેક્સિન લેવા માટે જે સ્લોટ બુક કરાવતા એના માટે એક વેબસાઇટ હતી જેનું નામ હતું કોવિન. મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરી અને આપણે ત્યાંથી સ્લોટ લઈ શકતા કે આ સ્લોટની અંદર અમે આ સેન્ટરની અંદર વેક્સિન લેવા માટે જશું. તો કોવિન કરીને જે પ્લેટફોર્મ રહેલું હતું એનું પૂરું નામ આપણે યાદ રાખશું, કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. અને આ નેટવર્કની મદદથી ઘણી સરળતા હતી કે એમાં ગળદાગળદી ન થાય અથવા તો ટ્રાફિક ન થાય, ત્યાંથી સ્લોટ લઈ લઈએ તો એ રીતે આપણે નજીકના સેન્ટરમાં જઈ શકીએ. તો હવે આ જે કોરોના વાયરસ માટે રસી લેવા માટે થઈને જે સફળતાપૂર્વક પ્રયોગ થયો, આ પ્રકારે એક વેબસાઇટની અંદર રજીસ્ટ્રેશન કરાવીને માણસો રસી લેવા માટે જાય, એ તો પહેલો અનુભવ હતો આપણો. તો હવે આ બાકીની જે વેક્સિનેશનના પ્રોગ્રામ હોય ને એના માટે પણ કોવિનનો ઉપયોગ કરવામાં આવશે અને અત્યારે આવી રહ્યો છે. એ પ્રકારે કરંટમાં મેટર આવેલી હતી. તો પોલિયો માટેની રસી હોય, ત્યાર પછી ઓરી માટે, અછબડા માટે હોય, હડકવા માટેની રસી હોય, ધનુર માટેની હોય. તો અલગ અલગ પ્રકારની રસી લેવા માટે હવે વેબસાઇટમાંથી રજીસ્ટ્રેશન કરાવી નજીકના સેન્ટરમાં જઈ શકાય, એના માટે સરકાર અત્યારે કામ કરે છે. ત્યાર પછીની મેટર તરફ આપણે આગળ વધીએ. એક દેશ રહેલો છે જેનું નામ છે પોપુઆ ન્યૂ ગુયેના. પોપુઆ ન્યૂ ગુયેના કરીને દેશ છે અને એમાં જ્વાળામુખી ફાટતા ભારત સરકારે સહાય મોકલી. અને મેટર એકદમ નાનકડી ટચુકડી રહેલી છે. તમે કોઈ પણ વેબસાઇટની અંદર જોશો તો માત્ર 3 કે 4 લાઇનની આખી મેટર રહેલી છે. મેટર શું કહે છે કે પપુઆ ન્યૂ ગુયેનાની અંદર એક જ્વાળામુખી રહેલો છે, માઉન્ટ ઉલાવુન કરીને. તો આ જ્વાળામુખી ફાટતા ભારત સરકારે જાહેરાત કરી છે કે અમે $1 મિલિયન સહાય તમને કરશું. પૈસા નહીં દઈએ પરંતુ જે રાહત સામગ્રી હોય ત્યાં આગળ તમને મોકલશું. કેમ કે ત્યાં આગળ મોટી સંખ્યાની અંદર માણસોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે, કેટલાકને નુકસાન થયેલું છે. તો ત્યાં આગળ જનજીવનને ફરી વખત એકદમ સામાન્ય બનાવવા માટે જે સાધન સામગ્રીની જરૂર પડશે, દવાની, ખોરાકની વગેરેની, તો એ અમે તમને અહીંથી મોકલશું. તો ભારત સરકારે ત્યાં આગળ સહાનુભૂતિ દાખવેલી છે અને $1 મિલિયન રાહત સામગ્રી મોકલવા માટે અત્યારે વચન આપેલું છે. નકશાની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ આપણો ભારત દેશ રહેલો છે. આ સમગ્ર ભારત દેશ રહેલો છે અને ત્યાંથી લઈ અને અહીંયા પપુઆ ન્યૂ ગુયેના આવેલો છે. તો પપુઆ ન્યૂ ગુયેનાની વાત કરીએ તો રાજધાની એની પોર્ટ મેરેસ્બી રહેલી છે. ત્યાર પછી એનું ચલણ કિના કરીને છે અને એના વડાપ્રધાન છે જેમ્સ મરાપ્પે. જેમ્સ મરાપ્પે એ જ વ્યક્તિ છે કે જ્યારે મોદીજી ત્યાં આગળ ગયેલા હતા પ્રવાસે, તો એ વ્યક્તિ જે પગે લાગેલા હતા, તો એ જ આ જેમ્સ મરાપ્પે રહેલા છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ અને આગળ આપણી પાસે મેટર એ આવે છે કે ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે $250 મિલિયન સમજૂતી કરવામાં આવી. તો ભારતની અંદર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સ્થાપિત કરવા માટે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો મતલબ એ થાય ઔદ્યોગિક ગલિયારો, હે ને. ઔદ્યોગિક ગલિયારોનો મતલબ એ થાય કે જે એવા શહેર રહેલા છે કે જ્યાં આગળ ઉદ્યોગ વધારે પડતો થાય છે. જેમ કે આપણે એમ કહી શકીએ કે સુરત છે એ એક ઔદ્યોગિક શહેર પણ છે, સાથે મુંબઈ છે, ત્યાર પછી દિલ્હી છે, ચેન્નઈ છે, જમશેદપુર છે. આ બધા એવા શહેર રહેલા છે કે જ્યાં આગળ ઉદ્યોગ ખૂબ સારા પ્રમાણમાં ડેવલપ થયેલો છે. તો એક ઔદ્યોગિક શહેરથી બીજા ઔદ્યોગિક શહેર સુધી પહોંચવા માટે ખૂબ સારો રસ્તો હોય. એવો રસ્તો હોય કે જ્યાં આગળ વચ્ચે જે કંઈ સુવિધા હોય, મતલબ કે ગોડાઉન માટેની સુવિધા હોય એ પણ ડેવલપ થયેલી હોય. ત્યાર પછી એવી પણ સુવિધા હોય કે વચ્ચે જે શહેર આવે એને સ્માર્ટ શહેર પણ બનાવીએ. ખાસ કરીને નાના જે ઔદ્યોગિક શહેર હોય એને સ્માર્ટ શહેર પણ બનાવીએ, જે તમામ પ્રકારની સુવિધા અવેલેબલ ઇઝીલી થઈ શકતી હોય. તો રોડ રસ્તા ખૂબ સારા બને જેથી એક જગ્યાએથી માલ સામાન બને છે,
પેક થાય છે, બીજા કોઈ જગ્યાએ મોકલવામાં આવે છે તો ખૂબ જ ઝડપથી કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન નડે એ રીતે ત્યાં આગળ પહોંચી શકે. અને એ જ રીતે ઔદ્યોગિક શહેર જો દરિયા કિનારે આવેલા હોય તો ત્યાં આગળ બંદરની સુવિધા હોય તો એને પણ ડેવલપ કરવામાં આવે. તો આ પ્રકારે ઔદ્યોગિક કોરિડોર ખૂબ સરસ રીતે બનાવવા માટે થઈ અને ભારત સરકારે એશિયન ડેવલપમેન્ટ બેંકની સાથે એક કરાર કર્યો છે અને એ કરાર કર્યો છે $250 મિલિયન લોન માટેનો છે. તો આપણે સમજીએ કે ભારતની અંદર એક પ્રોગ્રામ છે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને આ પ્રોગ્રામ અંતર્ગત 11 જેટલા કોરિડોરને ડેવલપ કરવાની વાત છે. આ નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ પ્રકારના નામ આપેલા છે, જેમ કે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, દિલ્હીથી લઈ અને છેક મુંબઈ સુધી, દિલ્હીથી લઈ અને છેક મુંબઈ સુધી એક ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સ્થાપિત કરવામાં આવશે. વચ્ચે વચ્ચે જેટલા એવા અગત્યના શહેર હોય એ બધા જ શહેરને કવર કરવામાં આવશે અને ઉદ્યોગને વેગ આપવામાં આવશે. એ જ રીતે અમૃતસરથી લઈને છેક કોલકાતા સુધી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સ્થાપિત કરવામાં આવશે. તો અહીંયાથી ગાડી નીકળશે અને છેક કોઈ પણ પ્રકારના અવરોધ વિના ખૂબ સારા રોડ રસ્તાની અંદર ગાડી આગળ વધીને છેક કોલકાતા સુધી પહોંચશે. એ જ રીતે ચેન્નઈથી લઈ અને બેંગલુરુ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે. તો અલગ અલગ પ્રકારના આ રીતે કોરિડોર બનાવવાની વાત કરવામાં આવી છે. આ 11 નામ અહીંયા લખવામાં આવેલા છે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે આ જે મતલબ એક પ્રોગ્રામ છે જે અંતર્ગત 11 જેટલા કોરિડોર બનાવવાના છે, એની ઉપર એક એજન્સી કામ કરે છે જેનું નામ રહેલું છે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ટ્રસ્ટ કરીને એક એજન્સી છે જે કામ કરે છે. સરકારનું ટાર્ગેટ એ છે કે 2024-25 સુધીમાં આપણે આ 11 જેટલા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને ડેવલપ કરી દેવાના છે. ત્યાર પછી આપણે આગળ વધીએ કે જે આપણે વાત કરી એશિયન ડેવલપમેન્ટ બેંક માટેની, કે જે આપણને લોન દેવા માટે અત્યારે તૈયાર થઈ છે. તો એશિયન ડેવલપમેન્ટ બેંક એક રીતે આપણે રિજિયોનલ બેંક કહી શકીએ, મતલબ કે વૈશ્વિક આ બેંક નથી, વિશ્વના તમામ દેશ એની સાથે જોડાયેલ નથી, વર્લ્ડ બેંકની જેમ નથી, પણ હા એશિયાના દેશોને લોન આપી એમને મદદ કરવા માટે, એ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે, રોડ રસ્તા અથવા તો કોઈ ડેમ કે વગેરે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે લોનની સુવિધા કરી આપે છે. આ એશિયન ડેવલપમેન્ટ બેંકની રચના કરવામાં આવેલી 19 ડિસેમ્બર 1956ના દિવસે, 19 ડિસેમ્બર 1956ના દિવસની સ્થાપના થાય છે. ખાસ યાદ રાખવાનું, ફિલિપાઇન્સની અંદર આનું મુખ્ય મથક આવેલું છે. અત્યારે હાલમાં 68 જેટલા એમાં મેમ્બર કન્ટ્રીઝ છે અને સ્થાપના સમયે 31 જેટલા રહેલા હતા. અને હાલમાં એડીબીની અંદર જે અધ્યક્ષ રહેલા છે એશિયન ડેવલપમેન્ટ બેંકની અંદર, એ જાપાનીઝ એક વ્યક્તિ છે જેનું નામ તમે સાંભળજો, મસાતસુગુ અસાકાવા. તો ખૂબ સરસ એવું નામ રહેલું છે, જાપાનીઝ એક વ્યક્તિ છે. જાપાનના જેમ આપણે કેમ સિવિલ સર્વન્ટ હોય છે એ પ્રકારે ત્યાંના બ્યુરોક્રેટ છે, મતલબ કે અધિકારી છે. તો આપણે મેટર જોઈએ એશિયન ડેવલપમેન્ટ બેંક જે આપણને લોન આપશે એના માટેની. તો આ આપણે દોસ્તો અલગ અલગ પ્રકારની કરંટ અફેર્સની મેટરની ચર્ચાઓ કરી અને ફરી પાછા આપણે આવતા એપિસોડ નંબર 16ની અંદર ભેગા થશું. ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરું અને આની પીપીટી તમે મેળવી લેજો. એની લિંક હું કોમેન્ટ બોક્સની અંદર મુકાવી દઈશ. તમે કોમેન્ટ સેક્શનમાં જશો તો પહેલી જ લિંક ત્યાં આગળ રહેલી હશે, ક્લિક કરશો, ટેલિગ્રામ ચેનલની અંદર તમે જતા રહેશો અને ત્યાં આગળ પીડીએફ તમને મળી રહેશે. સેવ કરી લેવાની, નોટબુકમાં સરસ ઉતારી લેવાનું અને પરીક્ષા જ્યારે નજીક હોય ત્યારે એક વખત નજર મારીને જતા રહેવાનું. ટૂંક સમયની અંદર જે આપણે વાત કરી વર્લ્ડિન બોક્સ એકેડમી એપ્લિકેશન, તો એમાં 9 મહિનાનું કરંટ અફેર્સ આપણે મૂકીએ છીએ અને 9 મહિનાનું કરંટ અફેર્સ આપણે એમસીક્યુના માધ્યમથી મૂકશું કે દરેક મહિનાના અલગ અલગ એમસીક્યુ. તો એપ્રિલ 2023થી લઈ અને ડિસેમ્બર 2023 સુધીની જેટલી પણ મેટર હશે એના ખૂબ અગત્યના એમસીક્યુ આપણે મૂકીએ છીએ અને એ પણ એપ્લિકેશનની અંદર આપણે મૂકવાના છીએ. ટૂંક સમયની અંદર પ્રોબેબલી 1 કે 2 દિવસની અંદર એ પ્રોજેક્ટ આખો થઈ જવાનો છે. તો જે વિદ્યાર્થીઓ એપ્લિકેશન નથી લીધી એપ્લિકેશન ડાઉનલોડ કરી નિયમિત ઉપયોગ કરવા લાગશું. ફરી પાછા ભેગા થઈએ છીએ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.